રાજકોટમાં એસઓજીના દરોડા 1.5 કિલો અફીણના જથ્થા સાથે ઝડપાયો છે. જથ્થો મોટા માત્રામાં ખોખડદર નદીના પુલ પાસેથી આરોપીને ઝડપી પાડ્યો છે. 7.82 લાખના અફીણ સાથે ઇન્દુ ભુણિયાની અટકાયત કરવામાં આવી છે. વાંકાનેરના ઘનશ્યામસિંહ પાસેથી લાવ્યો હતો આ અફીણ. વાંકાનેરથી ઇન્દુ અફીણ મંગાવતો હતો અને રાજકોટ સમગ્ર મામલે પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. તો રાજકોટમાં એસઓજીએ દરોડા પાડ્યા હતા, જેમાં મોટી માત્રામાં અફીણ ઝડપાયું છે, જેને લઈને હવે પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે. ખોખડદર નદીના પુલ પાસે આરોપી ઝડપાયો છે. અફીણના જથ્થા સાથે 1.5 કિલો અફીણનો જથ્થો ઝડપાયો. વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા દિવ્યેશ જોશી ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જી દિવ્યેશ, શું છે અપડેટ? ચોક્કસ હિના, વાત કરવામાં આવે તો રાજકોટ એસઓજી તેના દ્વારા દરોડા છે તે પાડવામાં આવ્યા હતા. તેને બાતમી મળી હતી ખોખર નદીના પુલ પાસેથી જે એક શખ્સ છે તેની અટકાયત કરવામાં આવી હતી ને તેની તલાશી લેતા તેના પાસેથી 1.5 કિલો ગાંજો છે તે મળી આવ્યો હતો. આ ગાંજાની કિંમત 7.82 લાખ રૂપિયા છે. પોલીસ દ્વારા તેની આગવી ઢબે પૂછપરછ કરતા તેને કબૂલાત કરી હતી કે વાંકાનેરના ઘનશ્યામસિંહ ઉર્ફે ઘોઘાજી છે તેના પાસેથી તે અફીણ છે તે મંગાવતો હતો ને તે છેલ્લા 5 માસથી અફીણનું વેચાણ છે તે કરતો હતો ને અફીણ છે તે રાજકોટમાં 20 ગ્રામની પડીકી બનાવીને પ્રતિ પડીકી છે તે 1000 રૂપિયામાં વેચતો હતો. હિના. જી દિવ્યેશ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર.